આરટીઈ અંતર્ગત પ્રવેશ ખોટા આવકના દાખલા બનાવ્યા। હાઈકોર્ટે અરજદારને શરતી આગોતરા જામીન આપ્યા। અરજદારે દાવો કર્યો કે કોઈ નાણાકીય લાભ મેળવ્યો નથી, ગરીબ વાલીઓને મદદ કરવા કૃત્ય આચર્યું। એક્સપ્રેસ વે પર વહેલી સવારે અકસ્માત, બે ટ્રેલર ધડાકાભેર અથડાતા ભીષણ આગ લાગી, બંને ટ્રેલર ચાલકને ઈજા પહોંચી। અમદાવાદમાં આજે કોરોનાના વધુ 70 કેસ, અત્યાર સુધીમાં 3 મોત અને કુલ કેસ 471 થયા। દેશમાં સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે। યુવકે નશાની હાલતમાં પિતા ડીવાયએસપી હોવાનો ખોટો દમ માર્યો। પાર્ક કારમાં એક્ટિવા ઘુસાડી પાછળ બેસેલા યુવકે બોલાચાલી કરી। યુવકે કહ્યું, મારા પપ્પા ડીવાયએસપી છે, થાય તે કરી લો। કલેક્ટરે તોલમાપના અધિકારીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો। કહ્યું, સરકારના તમામ વિભાગો પોતાની રીતે એક્શન લેશે। સેન્ડી ઇલેક્ટ્રોનિકના માલિક પાસે લાંચ માંગી હતી। રોજના 10% નફાની લાલચ આપી ફ્રોડ, શેર બજારમાં નફાની લાલચમાં રોકાણ કરાવી 1 કરોડથી વધુ પડાવ્યા। એકનું દુબઈની ચાઇનીઝ ગેંગ સાથે કનેક્શન।